સારાંશ. આ કથા મહાભારતના યુદ્ધ પૂર્વના તણાવ અને સંકળાયેલા પ્રયાસોનું વર્ણન કરે છે. સંજય પાંડવોને યુદ્ધ ન કરવાની સલાહ આપીને આવ્યો હતો, પરંતુ તેમનો ભાગ નહીં આપવાની વાતે પાંડવો નિરાશ થયા હતા. કૃષ્ણને યુદ્ધ પછીનો વિનાશ ચિંતિત કરી રહ્યો હતો. પાંડવોના નાયકોએ યુદ્ધ માટે ઉતાવળ બતાવી, પરંતુ કૃષ્ણએ યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરવા પાંડવોને સમજાવ્યા. તેઓ હસ્તિનાપુર પહોંચીને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને યુદ્ધ ટાળવા વિનંતી કરે છે. તેમ છતાં દુર્યોધનના અહંકાર અને ધૃષ્ટતા થકી યુદ્ધ અનિવાર્ય બની ગયું. કૃષ્ણને લાગ્યું કે હવે યુદ્ધ ટાળવું અસંભવ છે, તેથી તેઓ કુરુસભા છોડીને ચાલ્યા ગયા. યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા. પછી શ્રી કૃષ્ણ એક વધારાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. અહીં યુદ્ધ કોઈ રીતે કલ્યાણકારી હોતું નથી, તે વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. વિષ્ટિકાર બનવું એ અઘરું કામ હોવા છતાં શ્રી કૃષ્ણ પોતે એ દાયિત્વ નિભાવે છે. તેમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વની ઝલક પણ જોવા મળે છે.